વિરમગામ શહેરમાં વહેલી સવારથી શહેરના જે અમદાવાદ રોડ છે, સુરેન્દ્રનગર રોડ, રૈયાપુર 3 રસ્તા અને ગંગાસર 3 રસ્તા પર ધાર્મિક દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો દ્રશ્યો છે, હું તમને દેખાડવા માંગીશ કે જે વિરમગામ છે અને જે દુકાનો અને કેબિનો છે એટલા જે દબાણો છે તે દૂર કરવાની જે કામગીરી કરવામાં આવી છે. હું આપને જણાવી દઉં કે જે વિરમગામ શહેરમાં વહેલી સવારથી અમદાવાદ સહિત 500થી વધુનો જે કર્મચારીઓ તે વહેલી સવારથી જે દબાણ જે છે તે દૂર કરવાની કામગીરીમાં જોડાયો હતો. અને આપ જોઈ શકો છો કે જે રૈયાપુર 3 દરવાજાથી જે ભઠ્ઠીપરા વિસ્તાર છે અને અહીંના જે સીધા દ્રશ્યો જે તમને કેવું દેખાડવા માંગીશ કે જે ધાર્મિક દબાણો તોડ્યા બાદ જે પાકી દુકાનો છે રસ્તા પર તે પણ અત્યારે હાલ દૂર કામગીરી છે, હાલ ચાલુ કામગીરી ચાલુ છે. અને અન્ય જે કાચા પચા જે પતરા અને શેડવાળી જે દુકાનો હતી તે પણ શૈક્ષિક રીતે અને તંત્ર દ્વારાની જે કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. વાત કરીએ તો વિરમગામ જે આ બાયપાસ રોડ છે તે 400 મીટરની અંદર સરકારી અને ખાનગી જગ્યાઓ જે છે તેમાં જે દબાણ જે થયું હતું અને ધાર્મિક દબાણ સહિત જે દુકાનો છે તેની જે દબાણ છે એ દૂર કરવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. વાત કરીએ તો વિરમગામ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મોડી રાતથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો અને વહેલી સવારે જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બીજી બાજુ રોડનું જે અત્યારે આ રોડ જે છે તે 4 લેન રોડ બનવાનો છે અને આ 4 લેન રોડને અડચણરૂપ જે દબાણો હતા તેની અત્યારે જે કામગીરી છે પણ જે રોડની કામગીરી પણ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. અને વાત કરીએ તો આ સમગ્ર જે કામગીરી છે તેમાં 5 જેસીબી, 3 હિટાચી મશીન, 14 ડમ્પર, 1 રોલર લોડર અને 1 ગ્રેડર સહિતના જે સાધનો છે તે અત્યારે આમાં કામગીરીમાં જોડાયા છે. આપ જોઈ શકો છો કે જે ભઠ્ઠીપરા વિસ્તારની જે બહારના જે રસ્તાઓ છે તે પણ અત્યારે પહોળા કરવાનું, દબાણો દૂર કરવાની જે કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. આ જ વાત કરીએ તો આગળ જતાં આઈઓસી પાસે જે હનુમાનજીનું એક મંદિર છે તે પણ અત્યારે એને તોડી પાડવામાં આવ્યું છે અને ગઈકાલ રાતથી પણ સ્વૈચ્છિક રીતે દબાણ જે છે તે દૂર કરવાની જે કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી હતી. તમામ જો વાત કરીએ તો અત્યારે હાલ દબાણ તોડ્યા બાદ તાત્કાલિક રસ્તાની કામગીરી પણ અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી હોય તેવા અત્યારે દ્રશ્યો સીધા જ તમને દેખાડવા માગું છું. ફરીવાર આપને જણાવી દઉં કે જે વિરમગામ રૈયાપુર અને ગંગાસર 3 રસ્તા જે રસ્તો છે ત્યાં 3 જેટલા ધાર્મિક દબાણ જે દરગાહના દબાણ હતા સરકારી અને ખાનગી જગ્યા હોવાનું સામે આવ્યું હોય છે અને તમામ જે દબાણ છે તે અત્યારે હાલ દૂર કરવામાં આવ્યા છે. વધુમાં જે આજુબાજુના જે કેબિનો છે, કાચા પાકા દુકાનો છે તે પણ અત્યારે હાલ જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. અને આ જ બાજુ રસ્તાનું જે કામ છે તે પણ યુદ્ધના ધોરણે શરૂ કરાયું હોય તેવા દ્રશ્યો અત્યારે સીધા આપણને જોવા મળી રહ્યા છે.